પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ ગુજરાતના સંગઠન મંત્રી રત્નાકરની હાજરીની અંદર 34 જિલ્લાના પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખોની એક મહત્વપૂર્ણ બેઠક કયા બેઠક ઉપર કેટલા દાવેદારો અથવા તો કોણ ચૂંટણી લડવા માટે સક્ષમ છે અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે। પ્રદેશ ભાજપની આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાશે। સવારે 11 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાવાર કામગીરી અંગે ચર્ચા થવાની પણ શક્યતાઓ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ગાંધીનગરની અંદર એક મહત્વપૂર્ણ સંગઠનની બેઠક છે તે મળવા જઈ રહી છે। જી હા, ગુજરાત પ્રદેશ ભાજપની આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાશે। સવારે 11 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ પણ બેઠકમાં અધ્યક્ષ સ્થાને રહેશે। સંગઠન મહામંત્રી પણ બેઠકમાં રહેશે હાજર। તમામ જિલ્લા પ્રમુખોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાય। સાથે જિલ્લા પ્રભારીઓને પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના નિર્દેશ કરવામાં આવ્યા। સંગઠનના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થઈ શકે છે। સાથે જ આગામી વ્યૂહરચના ઘડવા બેઠક યોજાય છે। સંગઠનને વધુ મજબૂત બનાવવા આયોજન છે તે થશે। વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની પણ સમીક્ષા કરાશે। જિલ્લાવાર કામગીરી અંગે ચર્ચા થવાની પણ શક્યતાઓ છે। જે રીતના ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે મળવાની છે। સવારે 11 વાગ્યે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના પ્રમુખો સાથે જિલ્લા પ્રભારી અને તમામ જે 4 જેટલા મહામંત્રીઓ છે તમામ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। મારી સાથે પ્રદીપ જોડાયેલા છે ન્યૂઝરૂમથી। પ્રદીપ, જે રીતના હમણાં જ આખી બોડીની નિમણૂક કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ હવે 27નો રોડ મેપ નક્કી કરવા માટેની આ બેઠક કે પછી જિલ્લાવાર સંગઠન હજી વધારે મજબૂત કરવા માટેની આની અંદર ચર્ચાઓ થઈ શકે છે? બિલકુલ કૃણાલ, થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને ચૂંટણી બાદ કેટલાક સંગઠનના હોદ્દેદારોને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ટિકિટો આપવામાં આવી હતી કે જેના સ્થાન ઉપર હવે નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે। અને આ તમામની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવ્યા એ બાદ પહેલી વખત ગુજરાત ભાજપ કાર્યાલય એટલે કે કમલમ ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ ગુજરાતના સંગઠન મંત્રી રત્નાકરની હાજરીની અંદર 34 જિલ્લાના પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખોની એક મહત્વપૂર્ણ બેઠક એ બોલાવવામાં આવી છે। આ બેઠકની અંદર એક સ્પષ્ટપણે સંદેશ છે। બે વાત જે તમે કરી એ જેમાંની પહેલી 2027ના રોડમેપ અંતર્ગત તો 2027ની ચૂંટણી સંદર્ભે આ બેઠક પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જિલ્લાની અંદર જિલ્લાના પ્રમુખો અને મહાનગરપાલિકાની અંદર મહાનગરના પ્રમુખોને એ યાદી આપવા માટે પણ સૂચનો કરવામાં આવશે આવતીકાલથી કે તમારા વિધાનસભા વિસ્તારની અંદર તમારા જિલ્લાની અંદર અથવા તમારા શહેરમાં કયા બેઠક ઉપર કેટલા દાવેદારો અથવા તો કોણ ચૂંટણી લડવા માટે સક્ષમ છે। આમ તો ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરતી હોય છે અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગીમાં નામ આવતા હોય છે, પરંતુ અમુક વખત એવી પણ ઘટનાઓ હોય છે કે સેન્સ પ્રક્રિયા સિવાયના પણ બહારના વ્યક્તિની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવે છે। તો એવા પણ યાદીઓની અંદર નામ હોતા હોય છે। તો એ નામ સેન્સ પ્રક્રિયા દરમિયાન નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીના 1.5 વર્ષ પહેલા જે બેઠકો થતી હોય છે બેઠકોની અંદર નામ ચર્ચાની અંદર હોતા હોય છે અને કદાચિત એની માટે જ આ મહત્વપૂર્ણ બેઠક કહી શકાય કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિના ભાગરૂપે બેઠકો શરૂ કરી છે। વિધાનસભા પ્રમાણે બેઠકો કરી છે। ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર કમલમ ખાતે તમામ એ ગુજરાતના જિલ્લાના પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખોને હાજર રહેવા સૂચન કર્યું છે અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે। બીજી તરફ સંગઠનને વધુ મજબૂત બનાવવાની જે વાત કરવામાં આવી રહી છે તેમાં ખાસ ભાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મૂકવામાં આવશે કે જ્યાં આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ
અને સાથે જ કોંગ્રેસે વધુ આક્રમક અંદાજની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે, તો એ દિશાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતાઈ સાથે આગળ કઈ રીતે વધે તેને લઈને પણ આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ જે છે તે કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડા બદલ. તો 27નો રોડ મેપ નક્કી કરવા માટેની તૈયારીઓ કમલમ ખાતે આવતીકાલથી શરૂ થવાની છે. અન્ય જે હોદ્દેદારો છે તેની નવી નિમણૂક કરવામાં આવી છે, તે તમામને મજબૂતાઈથી સંગઠને પોતાના વિસ્તારમાં મજબૂત કરવા માટેની પણ વ્યૂહરચના અહીંયાથી નક્કી કરવામાં આવશે. આગામી જે ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારથી લઈ અને છેવાડાના વિસ્તાર સુધી કઈ રીતના ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર એ લોકો સુધી પહોંચાડી શકાય, સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા લોકોના કામ અને સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેનો સીધો જ લાભ લોકો સુધી કઈ રીતના પહોંચે, આ તમામ મુદ્દાઓ ઉપર આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક એ કમલમ ખાતે મળવાની છે. ત્યાંથી કોઈ બીજી કોઈ મોટી જાહેરાત કરવામાં આવે છે કે કેમ તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. જગદીશ વિશ્વકર્મા કે તેના અધ્યક્ષ સ્થાને આવનાર 2027 વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં લડાવા જઈ રહી છે, તે પહેલા અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કેમ કે આ બેઠક બાદ અનેક એવી નવી વ્યૂહરચનાઓ એ ગુજરાતમાં જોવા મળી શકે છે. ત્રિપાખીયો જંગ આ વખતે નક્કી માનવામાં આવી રહ્યો છે. પછી આગળ જતા જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મંચ ઉપર આવીને ચૂંટણી લડે તો પછી ભારતીય જનતા પાર્ટીની શું તૈયારી, ત્રિપાખીયો જંગ થાય તો પછી ભારતીય જનતા પાર્ટીની શું વ્યૂહરચના, ગામડાના વિસ્તારથી લઈ અને આદિવાસી વિસ્તાર સુધીમાં કઈ રીતની પેટર્નથી આગળ વધુ, આવા તમામ મુદ્દાઓને લઈ આવતીકાલની બેઠકમાં ચર્ચાઓ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.